સંકલન માટેની રીતો. આપેલ સંકલિતો પ્રમાણિત રૂપમાં રૂપાંતરિત કરીને સંકલન મેળવવામાં આવે છે. તે માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પૈકીની મુખ્ય રીતો નીચેના પર આધારિત છે. સંકલન માટે આદેશની રીત. ઘણા એક્ઝામ્પલ એવા હશે કે તમને ડાયરેક્ટ એમાં સૂત્ર પ્રમાણે નહીં એપ્લાય કરી શકો, તો એના માટે આદેશ લેવી પડશે. આદેશ એટલે સબસ્ટિટ્યુશનની મેથડ કહેવાય. એટલે કે ધારીશું આપણે x ની જગ્યાએ અને એ ધારવાથી આપણે એ એક્ઝામ્પલ પ્રમાણિત સ્વરૂપ એટલે કે આપણે જે સૂત્ર છે ઇન્ટિગ્રેશન cos sin tan sec સ્ક્વેર tan સ્ક્વેર એ બધાના રૂપમાં રૂપાંતરિત થઈ જશે એક્ઝામ્પલ. એટલા માટે સંકલન માટે આદેશની રીત, સબસ્ટિટ્યુશન મેથડ. બીજું આંશિક અપૂર્ણાંકની રીત. ત્રીજી ખંડશ સંકલનની રીત. સંકલન માટે આદેશની રીત. I is equal to integration fx dx, x is equal to g of t આદેશ લેતા એટલે x ની જગ્યાએ g of t આપણે x is equal to g of t સબસ્ટિટ્યુશન કરીએ છીએ, એની જગ્યાએ ધારી લઈએ છીએ. અહીંયા વિકલન કરીએ dx is equal to g dash t dt. હવે x is equal to આમાં g of t મૂકીને dx ની કિંમત મૂકી દો તો I is equal to integration fx dx is equal to integration f of x ની કિંમત g of t dx ની કિંમત g dash of t dt. આને ચલ પરિવર્તનની પણ રીત કહેવાય છે. એટલે પહેલા ચલ x માં છે એક્ઝામ્પલ, હવે એ એક્ઝામ્પલ t માં પરિવર્તન પામી ગયો એટલે ચલ પરિવર્તનની રીત પણ આને કહે છે. આવો આદેશ લેવાથી એક્ઝામ્પલ અને પ્રમાણિત સૂત્ર આપણે જે સૂત્ર ભણી ગયા છે એ સૂત્રમાં ફેરવાઈ જશે. તમને એક્ઝામ્પલ જોઈને ઈઝી કોઈ સૂત્ર વાપરવું છે એવો આઈડિયા નહીં આવી શકે, પણ આવું આદેશની રીત લેશો તમે તો ઈઝીલી એ સૂત્રમાં રૂપાંતર પામી જશે. પણ આદેશ લેતા પહેલા આદેશ લઈએ તે વખતે આપણે એને જેને પણ આદેશ લઈએ એનું વિકલન કરવું પડશે અને આખો એક્ઝામ્પલ અહીંયા જો મેં x g of t પણ dx ની પણ મેં કિંમત મૂકી. એવું નહીં કે f આ t માં વિધેય બન્યું અહીંયા dx રાખીએ. આખો જ એક્ઝામ્પલ t માં પરિવર્તન થઈ જશે એટલે ચલ પરિવર્તનની રીત પણ કહેવામાં આવે છે. આ એક પ્રમેય છે. જો f એ ક્લોઝ ઇન્ટરવલ a to b માં સતત તથા ઓપન ઇન્ટરવલ a to b માં વિકલનીય હોય તથા f' પણ સતત અને શૂન્યેતર હોય. For all x belongs to close interval a to b અને f of x is not equal to 0. For all x belongs to close interval a to b integration f' x upon fx dx એટલે છેદનું અંશમાં વિકલન હોય. છેદનું અંશમાં વિકલન હોય તો is equal to log mod fx plus c. આ જે પ્રમેય છે એના પર ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એ એક્ઝામ્પલને તમે આદેશની રીતે ગણશો તમે તો પણ એનો આન્સર આ રીતે log મોડમાં આવશે. અથવા તમે આદેશની રીતે ના ગણો અને આ પ્રમેય પ્રમાણે સેટ કરો. પ્રમેય પ્રમાણે આ ઇન્ટિગ્રેશનમાં ઘણા બધા એક્ઝામ્પલ છે કે પ્રમેય પ્રમાણે તમારે સેટ કરવા પડશે કે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા પડશે એને, જે આપણા પ્રમાણિત સૂત્ર છે એનામાં રૂપાંતર કરવા પડશે. કે છેદનું અંશમાં વિકલન હોય, છેદનું અંશમાં વિકલન હોય તો એનો સીધો આન્સર log mod છેદ log mod fx plus c. બીજો પ્રમેય integration f of x raised to n into f dash x એટલે આ આધારનું બાજુમાં વિકલન હોય, fx નું બાજુમાં વિકલન હોય તો fx ની એક ઘાત વધારી દેવાની, એટલી ઘાત છેદમાં લખી દેવાની. એટલે f of x raised to n plus 1 upon n plus 1 plus c જ્યાં n is not equal to -1 fx greater than 0 પોઝિટિવ, જ્યાં f અને f dash સતત વિધેયો છે અને f dash x is not equal to 0. f of x raised to n આધારનું બાજુમાં વિકલન હોય તો આ જે fx raised to n છે, fx ની જે ઘાત છે એક ઘાત વધારી દેવાની, એટલી ઘાત છેદમાં લખી દેવાની. આ એક બીજો પ્રમેય છે. બહુ અગત્યના બંને પ્રમેયો છે. પ્રમાણિત રૂપો. કોઈ પણ અંતરાલ i ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ k pi to 2k plus 1 into pi by 2 અથવા 2k minus 1 2k minus 1 into open interval 2k minus 1 into pi by 2 to k pi. k belongs to z માં integration tan x dx is equal to log mod sec x plus c. હવે integration tan x dx is equal to integration sin x upon cos x dx
હવે આની અંદર હું બે પ્રમેયનો ઉપયોગ કરીશ. એક રીત આપણી આદેશની રીત અને એક બીજો પ્રમેય મેં તમને સમજાવ્યો હતો કે છેદનું અંશમાં વિકલન હોય, છેદનું અંશમાં વિકલન હોય તો log mod છેદ લખી દેવાનું. એ પ્રમાણે આ સૂત્ર તમને એક સાબિત કરીને બતાવું છું. છેદ cos x છે, cos x નું વિકલન minus sin x, cos x નું વિકલન minus sin x થાય, પણ અહીંયા માઈનસ નથી તો માઈનસ વડે ગુણીશું, માઈનસ વડે ભાગી દઈએ તો માઈનસ sin x upon cos x dx, માઈનસ વડે ગુણ્યા માઈનસ વડે ભાગી દીધા. એવું એટલા માટે કર્યું કે આપણે પ્રમેય મેં સમજાય તો છેદનું અંશમાં વિકલન સેટ કરીએ તો સીધો આન્સર લખી શકાય log mod છેદ. બરાબર, તો માઈનસ cos ના વિકલન માઈનસ હોય અંશમાં, પણ એ માઈનસ નથી તો માઈનસ વડે ગુણી દીધા, માઈનસ વડે ભાગ્યા. તો આ જે વધારાની ક્રિયા કરી એનાથી ઉપરનું સ્ટેપ ડિસ્ટર્બ થતું નથી, એવું ને એવું જ આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. બરાબર, તો is equal to minus, આ minus as it is, આ minus sin x ની જગ્યાએ લખું છું d by dx of cos x upon cos x dx. હવે આવું કશું વિચારતા નહીં કે આ cos x ને cos x કેન્સલ થાય. આ minus sin x ની જગ્યાએ લખ્યું છે કે d by dx of cos x. અહીંયા હવે પ્રમેયનો ઉપયોગ છેદનું અંશમાં વિકલન તો log mod છેદ એટલે is equal to minus log mod cos x plus c. હવે log માં અહીંયા આગળ minus 1 વડે ગુણાયેલા છે એ માઈનસ ને આમ લખી શકું, ઉપર ઘાત તરીકે પાછું લખી શકાય. એટલે log mod cos x raised to -1 plus c. આમ હોય log માં કે 2 into log x, તો આ ઘાત તરીકે આમ આ લખી શકાય કે log x square. આમ log x square હોય તો ઘાત આગળ લાવી શકાય. તો એ જ નિયમ પ્રમાણે મેં માઈનસ ઘાત ને અહીંયા લઈ ગયો, cos x raised to -1 એટલે થયું log 1 upon cos x plus c. 1 upon cos x એટલે log mod sec x plus c. એટલે ઇન્ટિગ્રેશન tan x is equal to log mod sec x. અને એક અહીંયા પેલો પ્રમેય વપરાયો કે ઇન્ટિગ્રેશન f dash x upon fx dx is equal to log mod fx plus c. છેદનું અંશમાં વિકલન, પણ છેદનું અંશમાં વિકલન એકદમ સીધું આપ્યું નહીં. અહીંયા cos નું સીધું વિકલન minus sin x નથી આપ્યું, તો એ જે નથી આપ્યું એને વધારાના પદ વડે ગુણી દીધા ને ભાગી દીધા. અહીંયા માઈનસ નતા આપ્યા તો માઈનસ વડે ગુણ્યા, બહાર માઈનસ વડે ભાગી દીધા. આ માઈનસ as it is રહ્યા. આ minus sin x ની જગ્યાએ d by dx of cos x થયું. d by dx of cos x એટલે minus sin x થયા. તો minus sin x બરાબર d by dx of cos x એટલે આ પ્રમેય થયું છેદનું અંશમાં વિકલન, છેદનું અંશમાં વિકલન આ minus as it is equal to આન્સર થયો log mod છેદ. અહીંયા log mod છેદ. હવે log ના નિયમ પ્રમાણે ઘાત આગળ આમ ઘાત ચડી દીધી આ બાજુ એટલે cos x raised to -1 ઘાત થઈ ગઈ, cos ને -1 ઘાત થઈ ગઈ. એ cos ને -1 ઘાત એટલે 1 upon cos x લખી શકાય. 1 upon cos x એટલે sec x, log mod sec x. આ પ્રમેયનો ઉપયોગ કરીને મેં સાબિત કર્યું ઇન્ટિગ્રેશન tan x dx is equal to log mod sec x. હવે આ પ્રમેયનો ઉપયોગ નથી કરતો ને પણ સાબિત થઈ શકે. એટલે ઘણા એક્ઝામ્પલ આપણે એવા આવશે કે આનો ઉપયોગ નહીં કરીને પણ એક્ઝામ્પલ ગણી શકાશે. પણ બને ત્યાં સુધી ધીરે ધીરે આ પ્રમેયનો ઉપયોગ કરતા શીખી જવું જોઈએ તમારે કે આગળ એક્ઝામ્પલ છે કે એમાં આવા એક્ઝામ્પલ છે કે સીધા એવું કે છેદનું અંશમાં વિકલન દેખાશે તો સીધું log mod fx લખી શકાશે. હવે આપણે ત્રણ રીતોમાં પહેલી રીત હતી આદેશની રીત. તો આદેશની રીતથી આને હું ફરી સાબિત કરીને તમને બતાવું કે integration tan x dx is equal to integration sin x upon cos x. હવે cos x is equal to t આદેશ લેતા
એટલે જ્યાં cos x છે ત્યાં આગળ t મૂકી દેવાનું છે. હવે આપણે આદેશ લઈએ કે કોઈ વાર એવું લખીશું, ધારો કે cos x t, તો જે આદેશ લઈએ એનું બંને બાજુ વિકલન કરવાનું, આનું x ની સાપેક્ષ વિકલન કરવાનું, આનું t ની સાપેક્ષ, cos નું x ની માઈનસ sin x dx dt. હવે બીજું એવું થયું કે એવું વિચાર આવે સર sin x બરાબર આદેશ લઈએ તો sin x બરાબર આદેશ લેવાથી sin x બરાબર આદેશ લેશો t તો cos x dx, પણ cos x dx cos તો છેદમાં છે અને cos x dx તો અંશમાં આવ્યું, એટલે એવું લેવાથી ફાયદો થશે નહીં. એટલે આપણે આદેશ કોનો લેવો, અંશનો આદેશ લેવો કે છેદનો આદેશ લેવો એ પણ વિચારવું પડશે સાથે સાથે. તો therefore sin x dx minus dt, એટલે આ sin x dx છે એના બરાબર આપણે minus dt મૂકી દેવાના અને cos x બરાબર t મૂકી દેવાના, એટલે integration minus dt upon t is equal to minus અચળ છે બહાર લખી દઈએ dt upon t. હવે આપણી પાસે આનું પ્રમાણિત સૂત્ર છે ઇન્ટિગ્રેશન dt upon t, ઇન્ટિગ્રેશન 1 upon x dx is equal to લખીએ છે log mod x plus c. અહીંયા આખો એક્ઝામ્પલ t માં કન્વર્ટ થઈ ગયો, ચલ પરિવર્તન થઈ ગયું. આ આખો એક્ઝામ્પલ x માં છે એને ચલ પરિવર્તન થઈ ગયું. આ આદેશ એટલા માટે લીધો અને સીધો આન્સર તમે log mod નથી જોઈ શકતા. આવો આદેશ લેવાથી એક્ઝામ્પલ પ્રમાણિત સ્વરૂપમાં આના આપણું જે પ્રમાણિત સ્વરૂપ આપણે જે સૂત્ર છે પ્રમાણિત સ્વરૂપના એમાં રૂપાંતર પામી ગયું, એટલે આદેશ લેવો પડે છે. આદેશ લેવાનું મુખ્ય કારણ એ છે કે આદેશ લેવાથી એક્ઝામ્પલ આપણા પ્રમાણિત રૂપમાં ફેરવાઈ જાય છે. હવે ઇન્ટિગ્રેશન dt upon t, તો અહીંયા ચલ x છે તો log mod x લખ્યા, અહીંયા ચલ t છે તો એને આન્સર લખાશે માઈનસ log mod t. આ ઘાતની ઉપર ચડાઈ દઉં તો log mod t raised to minus 1 is equal to log mod 1 upon t plus c તો લખવાનું છે બધે is equal to log t ની કિંમત મૂકી દઈએ t is equal to cos x. આ તો આપણા સરળતા ખાતર આપણે આદેશ લીધો છે, પણ છેલ્લે આન્સરમાં t ની કિંમત મૂકવાની ભૂલાય નહીં, એટલે t જે આદેશ લીધો છે એ મૂકવાનું ભૂલાય નહીં. એટલે વિધેય જો x ના ચલમાં છે તો આન્સર પણ આપણે x ના ચલમાં આવવો જોઈએ. t ની 1 upon cos x, 1 upon cos x એટલે log mod sec x plus c. આગળ મેં ઇન્ટિગ્રેશન tan x ની સાબિતી બતાવી, એમાં આ પ્રમેયનો ઉપયોગ કર્યો તો એ જ ઇન્ટિગ્રેશન tan x ની મેં સાબિતી બતાવી. એની અંદર આદેશની રીત એટલે સબસ્ટિટ્યુશન, એમાં કંઈક cos x ની જગ્યાએ કંઈક ચલ પરિવર્તન કરી દઈએ છે અને sin x t આદેશ લેવાથી કઈ ફાયદો થશે નહીં. આમાં આદેશ લેવાથી શું થયું કે sin x એવી રીતે આદેશ લેવાનો તમારો અંશ અને dx બંને સેટ થઈ જવા જોઈએ કે sin x dx બરાબર શું આવી ગયું, dt આવી ગયું, માઈનસ dt આવી ગયું અને આપણે પ્રમાણિત સ્વરૂપ હવે આવી ગયું. એટલે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા માટે આપણે આને આદેશ લઈએ છે, એટલે ધારીએ છીએ કે cos x બરાબર t લઈએ છીએ આપણે. ઓકે, આની એક સાબિતી બતાવી. આ જ પ્રમાણે તમે આની સાબિતી મેળવી શકશો. કોઈ પણ અંતરાલ I open interval k pi to 2k plus 1 into pi by 2 अथवा open interval 2k minus 1 into pi by 2 to k pi k belongs to z पर integration cot x dx is equal to log mod sin x plus c. 3 આ પ્રમાણે પહેલા પ્રમાણે જ આની સાબિતી આપી શકશો. કોઈ પણ અંતરાલ I is equal to open interval k pi to 2k plus 1 into pi by 2 अथवा open interval 2k minus 1 pi by 2 to k pi k belongs to z पर integration cos x dx is equal to log mod cos x minus cot x plus c अथवा integration cos x dx is equal to log mod tan x by 2 plus c. હવે આને આપણે સાબિત કરી, અને એક્ચ્યુઅલી સાબિતી પૂછાતી નથી આપણે, પણ આ કેવી રીતે સૂત્ર આયા તો તમે સૂત્રની સાબિતી જુઓ તો સૂત્ર ઈઝીલી તમને યાદ રહી જાય. જો સૂત્ર ના યાદ રહે તો તમે પ્રમેયનો ઉપયોગ કરીને સૂત્ર સાબિત કરી શકો છો. એટલા જ માટે મેં એની સાબિતી બતાવી તમને. એક્ઝામમાં આપણને સાબિતી પૂછાતી નથી એની, કે કોઈ પ્રમેય નથી પૂછાતા, પણ તમે એ સૂત્ર અને પ્રમેય કઈ રીતે એપ્લાય કરો છો, કે પ્રમેય કે સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરો છો, એ ટાઈપના જ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય કે એ ટાઈપના MCQ પૂછાતા હોય છે. इंटीग्रेशन cos x dx.
હવે મારે સાબિત કરવું છે log mod cosec x minus cot x. હવે ઇન્ટિગ્રેશન 1/x dx is equal to log mod x થયું. એનો અર્થ એવો કે log mod છેદ, બરાબર. તો અહીંયા પણ એવું જ છે કે log mod cosec x minus cot x લાવવું છે તો છેદમાં આવું હશે cosec x minus cot x. એને અંશમાં કંઈક વિકલન સેટ થશે અને અથવા આદેશ લઈશું આપણે તો log mod cosec x minus cot x સાબિત થશે. હવે આને અંશ અને છેદમાં cosec x minus cot x વડે ગુણી દઈએ તો ઇન્ટિગ્રેશન cosec x into cosec x minus cot x upon cosec x minus cot x dx. આ cosec x ને અંદર ગુણી દઉં. મારે સાબિત કરવું છે log mod cosec x minus cot x એટલે cosec x minus cot x વડે ગુણ્યા અને ભાગ્યા. ઇન્ટિગ્રેશન અંદર ગુણી દઈએ cosec square x minus cosec x into cot x upon cosec x minus cot x dx. હવે cosec x minus cot x is equal to t આદેશ લઉં છું. એ આદેશ લેવાથી શું થશે? અંશ સેટ થઈ જશે અને into dx આવી જશે. તો cosec x minus cot x is equal to t આદેશ લેતા cosec x, હવે આદેશ લઈએ એટલે પછી વિકલન કરવાનું. એટલે ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલની અંદર તમારા વિકલનના પણ સૂત્ર તૈયાર હોવા જોઈએ તો જ તમે ઇન્ટિગ્રેશન ગણી શકશો. cosec x નું વિકલન minus cosec x into cot x. cot x નું વિકલન minus cosec square x. વિકલન બોલે જો ઇન્ટિગ્રેશન નથી કરતો, આદેશ લઈએ એટલે હંમેશા બંને બાજુ વિકલન કરવાનું. અહીંયા x ચલ છે x ની સાપેક્ષ વિકલન, અહીંયા t છે t ની સાપેક્ષ વિકલન, એટલે minus cosec x into cot x plus cosec square x into dx is equal to t નું 1 into dt. ધ્યાનથી જોશો તમે તો cosec square x minus cosec x into cot x dx is equal to minus dt. અંશ આ સેટ થઈ ગયો cosec square x minus cosec x into cot x into dx એટલે આટલો ભાગ સેટ થઈ ગયો આપણો. એના બરાબર લખી શકાય dt minus dt. therefore minus dt upon t minus માઇનસ નથી લખ્યું આપણે, આ cosec square x આગળ લખી દીધું ને આ પાછળ લખ્યું, માઇનસ નથી કોમન કાઢ્યા. ઓકે, cosec square x પ્લસ વાળું આગળ લખ્યું, આ માઇનસ વાળું પાછળ લખી દીધું અને આખું આ સેટ થઈ ગયું cosec square x minus cosec x cot x into dx. એના બરાબર dt લખવાનું. dt upon t ને તમે પ્રમાણિત સૂત્ર આપણું 1 upon t dt એટલે log mod t t plus c is equal to log mod t ની કિંમત મૂકી દો t cosec x minus cot x minus cot x plus c સાબિત થઈ ગયું. હવે આનું પાછું બીજું પણ સૂત્ર છે, તમે એક્ઝામ્પલમાં આ પણ લખી શકો ઇન્ટિગ્રેશન cosec x dx is equal to આ પણ લખી શકો ઇન્ટિગ્રેશન cosec x dx is equal to log mod tan x by 2. બંનેના આન્સર સાચા છે, પણ જો MCQ માં કયા ટાઈપના સૂત્રનો ઉપયોગ કર્યો છે કે MCQ માં આન્સર આ સ્વરૂપમાં છે તો આપણે આ બંને આ સૂત્રનો એપ્લાય કરવો પડે, એટલા માટે બંને સૂત્ર તમારે યાદ રાખવા પડશે. હવે આ બીજું કઈ રીતે આવ્યું છે જોઈ લઈએ. આ સાબિત થયું log mod cosec x minus cot x એને લખું છું 1 upon sin x cos x upon sin x એટલે આવું લખાય 1 minus sin x upon cos x is equal to log. આપણે અહીંયા સાબિતી પૂરી થઈ ગઈ, પણ આ બીજું સૂત્ર log mod tan x by 2 કઈ રીતે આવ્યું છે એ બતાવી રહ્યું છે. એ આનું સાદુરૂપ log mod cosec x minus cot x નું સાદુરૂપ આપીએ છે એના પરથી સૂત્ર આવ્યું છે, એટલે હું સાદુરૂપ આપી રહ્યો છું 1 upon sin x minus cos x upon sin x. બંનેના છેદ સરખા જ છે એટલે 1 upon cos છે ને 1 upon sin x minus cos x upon sin x
બંનેના છેદ સરખા છે એટલે કોમન માં sin x લખી દીધું 1 cos x એટલે 2 sin square x by 2 અને sin x એટલે 2 sin x by 2 into cos x by 2 2 cancel sin x by 2 cancel is equal to log mod 10x by 2 plus c. અહીંયા plus c તો આવે જ છે પણ મારો મેઈન ઉદ્દેશ તમને આ log mod 10x by 2 કઈ રીતે આયા એ બતાવવાનો ઉદ્દેશ હતો અને ઇન્ટિગ્રેશન cosec x dx is equal to log mod cosec x minus cot x plus c અને બીજું સૂત્ર એનું log mod 10x by 2 એવી જ રીતે ઇન્ટિગ્રેશન sec x dx is equal to log mod sec x plus 10x આને તમારે સાબિત કરવું હોય તો ઇન્ટિગ્રેશન sec x plus 10x વડે અંશ અને છેદમાં ગુણી દો એટલે sec x tan x વડે ગુણો sec x plus tan x વડે ગુણો અને ભાગી દો એને એટલે આ પ્રમાણે એની તમે સાબિતી મેળવી શકશો એનું બીજું સૂત્ર log mod 10 pi by 4 plus x by 2 આને પણ તમે 1 upon cos x plus 1 upon sin x એટલે 1 plus sin x upon cos x 1 plus sin x એટલે 1 plus 1 ને લખાશે sin square x by 2 plus cos square x by 2 અને sin x ને લખાશે 2 sin x by 2 into cos x by 2 અને છેદમાં હશે cos x અને લખાશે cos square x by 2 minus sin square x by 2 અને અંશને પછી sin x by 2 plus cos x by 2 whole square એ રીતે એને સાબિત કરી શકાશે બીજું સૂત્ર બરાબર આ પ્રમાણિત સૂત્ર તમે સાબિતી જોઈ એની અને એ પ્રમાણિત સૂત્રને યાદ રાખજો બંને સૂત્રનો ઉપયોગ થઈ શકે છે આપણે એક્ઝામ્પલ માટે આ રીતે સૂત્ર અથવા આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ પણ એમસીક્યુ માં જો આન્સર આના સ્વરૂપમાં હોય તો આપણે આને પણ યાદ રાખવું પડશે एक्सरसाइज 7.2 प्रश्न 1 થી 37 માં આપેલ વિધેયનો સંકલિત મેળવો પહેલો एग्जांपल 1 इंटीग्रेशन 2x upon 1 plus x square 1 plus x square is equal to t आदेश लेता 1 plus x square is equal to t આદેશ લેવાથી ફાયદો એ થશે આદેશ લીધા પછી બંને બાજુ વિકલન અહીંયા x ની સાપેક્ષે અહીંયા t ની સાપેક્ષે એનું વિકલન 0 આનું 2x dx is equal to dt એટલે 2x dx બરાબર dt લખવાનું is equal to dt upon t આ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું આદેશ લેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક્ઝામ્પલ પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે જે સૂત્રો છે બધા એ સૂત્રના સ્વરૂપમાં નથી એક્ઝામ્પલ આ સ્ટેપ આવ્યું કે જેમાં પ્રમાણિત સ્વરૂપ એટલે કે જે આપણે સૂત્રો છે ઇન્ટિગ્રેશન dx upon x इंटीग्रेशन 1 upon x dx એટલે log mod x તો એ સ્વરૂપમાં આવી ગયું is equal to log mod t plus c t ની કિંમત મૂકી દો કારણ કે એક્ઝામ્પલ x ના ચલમાં છે એટલે આન્સર પણ આપણે x ના ચલમાં જ જોઈએ તો log mod 1 plus x square plus c આદેશ એ રીતે વિચારવાનો કે એનું જે વિકલન કરીશું અને into dx એ એના બરાબર dt સેટ થઈ જવું જોઈએ તો એ મેં અહીંયા વિકલન 2x કે x નું ના વિચાર્યું x નું વિકલન x બરાબર t આદેશ લેવાથી કઈ ફાયદો જ નહીં થાય કે dx અને 1 upon 1 plus x square સેટ નહીં થાય તો 1 plus x square is equal to t આદેશ લેવાથી કોઈ વાર આદેશ લખી કોઈ વાર એવું લખે ધારો કે 1 plus x square is equal to t તો 2x dx આટલો ભાગ બરાબર શું લખી શકાશે dt અને 1 plus x square બરાબર t લખાશે એટલે આખો એક્ઝામ્પલ t માં રૂપાંતર પામી ગયો t ચલમાં પરિવર્તન થઈ ગયો અને આપણું આ સૂત્ર બની ગયું ઇન્ટિગ્રેશન dx upon x is equal to log mod x લખીએ છીએ એટલે ઇન્ટિગ્રેશન ના સૂત્ર તૈયાર કરી દેજો ઇન્ટિગ્રેશન ના સૂત્ર પ્રમાણે આને log mod t લખાય અને t ની કિંમત મૂકી દીધી એક્ઝામ્પલ આપણે x ચલમાં છે એટલે આન્સર પણ આપણે x ચલમાં જ જોઈએ અને બીજી રીત પણ વિચારું કે મેં તમને એક પ્રમેય બતાવ્યો કે છેદનું અંશમાં વિકલન 1 plus x square નું વિકલન શું થાય 2x તો આની બીજી રીત આવી વિચારાય ઇન્ટિગ્રેશન 1 plus x square d by dx of 1 plus x square dx છેદનું અંશમાં વિકલન સેટ થઈ ગયું 1 plus x square નું વિકલન થાય 2x એટલે મેં 2x બરાબર શું લખ્યું d by dx of
છેદનું અંશમાં વિકલન તો સીધો આવો આન્સર લખાય log mod છેદ 1 plus x² plus c integration f dash x upon fx is equal to log mod fx. બરાબર, એટલે અહીં એક પ્રમેયનો ઉપયોગ કર્યો. આ જો ના ખ્યાલ આવે તો આદેશની રીત તો છે જ, આપણે આદેશની રીતથી સીધો શું ફાયદો થઈ જાય છે કે પ્રમાણિત રૂપમાં આવી જાય છે. અહીંયા તમારે પ્રમાણિત રૂપમાં લાવવા માટે કે છેદનું અંશમાં વિકલન, કોઈક વાર એવું થશે કે 2 ના આપે તમને, 2 ના આપે તમને તો તમારે છેદનું અંશમાં વિકલન કરવા માટે 2 વડે ગુણવા પડે, 2 વડે ભાગવા પડે. તો આગળ 1/2 છે, આન્સરમાં 1/2 1/2 આયા કરે. બરાબર, એ તો પણ 2x આપ્યા છે એટલે એની ચિંતા નથી, પણ એક રીત આવી પણ છે. એક્ઝામ્પલ નંબર 2 ઇન્ટિગ્રેશન log x whole square upon x dx. હવે આપણે વિચારવાનું કે 1/x નું વિકલન log x થશે કે log x નું વિકલન 1/x થશે, એ પ્રમાણે આદેશ લેવાનો. અહીંયા 1 plus x² નું વિકલન 2x થયું અને dx 2x dx એડ થઈને એના બરાબર dt લખાયું. તો અહીંયા પણ આપણે એ રીતે આદેશ લઈએ કે 1/x બરાબર t આદેશ લેવાથી કઈ ફાયદો થાય ને, 1/x નું વિકલન કરીશું તો -1/x² dx થશે. અહીંયા ક્યાં પણ તમારે -1/x² તો છે જ નહીં, તો આપણે આદેશ log x નો લેવો પડશે. log x is equal to t આદેશ લેતા, આદેશ લઈએ એટલે વિકલન કરવાનું બંને બાજુ, આ બાજુ x ની આગળ t ની સાપેક્ષ 1/x dx is equal to dt. dx upon x બરાબર dt લખવાનું અને log x ની જગ્યાએ t લખવાનું, એટલે ઇન્ટિગ્રેશન સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ જ છે, t સ્ક્વેર dx upon x is equal to dx upon x બરાબર dt, એટલે t સ્ક્વેર dt. હવે આનું ઇન્ટિગ્રેશન બહુ ઈઝી, ઇન્ટિગ્રેશન t સ્ક્વેર dt, એક ઘાત વધારો એટલી ઘાત છેદમાં લખો તો t³/3 plus c. હવે t ની કિંમત મૂકી દો, t એટલે log x whole cube upon 3 plus c. હવે એક બીજું આવું વિચારતા નહીં કે સર આમાં ઘાત આગળ ના આવે, આખા log ને વર્ગ કરેલો છે એટલે ઘાત આગળ ના આવે. આમ હોત log x² હોત તો આમાં ઘાત આગળ આવે, એટલે આવું કશું વિચારતા ને log x whole square છે તો ઘાત આગળ આવી જાય. log of x² હોત તો 2 ઘાત આગળ આવી જાય, અથવા 2 અહીંયા ઘાતમાં આ રીતે લખી શકાય કે 2 log x હોય તો 2 ને આ રીતે અહીંયા ઘાતમાં x ને ઘાતમાં લખી શકાય. બરાબર, એટલે અહીંયા ઘાત આગળ આવે નહીં. આપણે આદેશ એ રીતે લેવાનો કે dx અને એનું વિકલન સેટ થઈ જવું જોઈએ. અહીંયા 1/x બરાબર t આદેશ લેવાથી કઈ જ ફાયદો નહીં થાય. log x બરાબર t આદેશ લેવાથી વિકલન પણ સેટ થઈ ગયું. 1/x dx એટલે dx upon x, આને પણ dx upon x જ કહેવાય. આ પણ dx upon x, આ dx અંશમાં છે, છેદમાં નથી. આ dx અંશમાં છે એટલે dx upon x, અહીંયા પણ dx upon x બરાબર શું લખી શકાય? dt ઇન્ટિગ્રેશન t² dt. જેવી રીતે તમે x³ નો x² નો ઇન્ટિગ્રેશન કરો કે x³/3 તો t² નું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ dt એટલે t ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન t³/3 + c અને t ની કિંમત મૂકી દીધી. હવે આ જ એક્ઝામ્પલ ને બીજી રીતે પણ વિચારી શકાય. એના માટેનો પણ પ્રમેય પ્રમાણે વિચારી શકાય કે log x, બીજી રીત log x whole square into 1/x dx. આ આધારનું બાજુમાં વિકલન છે log x whole square into d/dx of log x dx. આવું કશું વિચારતા નહીં, dx dx કેન્સલ થાય, આવું કશું થતું જ નથી. મેં ફક્ત શું લખ્યું છે કે આ log x નું બાજુમાં વિકલન છે તો આની એક ઘાત વધારી દેવાની, એટલી ઘાત છેદમાં લખી દેવાની, log x whole cube upon cube plus c. આના માટેનો પ્રમેય તમારે આ વપરાયો છે કે f of x raised to n f of x raised to n into f dash x. આધારનું બાજુમાં વિકલન, આ ઘાત ના જોશો, ફક્ત આધારનું બાજુમાં વિકલન હોય તો આધારને fx ની એક ઘાત વધારી દેવાની અને એટલી ઘાત છેદમાં લખી દેવાની. આ પ્રમેયનો અહીંયા આગળ મેં ઉપયોગ કર્યો છે બીજી રીત માટે, અથવા આદેશની રીત લીધી. આદેશમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે કોનો આદેશ લેવાથી ફાયદો થશે. આદેશ એવી રીતે વિચારવાનું
dx upon x અને બરાબર dt લખી શકાય કે વિકલન બરાબર dt લખી શકાય અને એ રીતે આપણે આદેશ લેવાનો અને અહીંયા આગળ મેં પ્રમેયનો ઉપયોગ કર્યો કે આ પ્રમેયમાં આધારનું બાજુમાં વિકલન તો ઘાત એક વધારી દેવાની એટલી ઘાત છેદમાં લખી દેવાની. એક્ઝામ્પલ નંબર 3 integration dx upon x plus x into log x dx x common 1 plus log x. હવે 1 plus log x is equal to t આદેશ લઈએ એટલે dx upon x સેટ થઈ જશે. 1 plus log x is equal to t આદેશ લેતા વિકલન આનું વિકલન 0 આનું વિકલન 1 upon x dx is equal to dt એટલે dx upon x એના બરાબર dt integration dt અને 1 plus log x બરાબર t. આ પ્રમાણિત સૂત્ર આવી ગયું integration dt upon t integration dx upon x is equal to log mod x તો એ જ પ્રમાણે log mod t plus c t ની કિંમત મૂકી દઈએ log mod 1 plus log x plus c. Example number 4 integration sin x into sin of cos x dx. Integration sin x into sin of cos x dx. આ cos x is equal to t આદેશ લેવાથી આપણને ફાયદો થશે કે cos x is equal to t આદેશ વિકલન cos x નું minus sin x dx is equal to dt. therefore જો sin x into dx એના બરાબર sin x into dx is equal to minus dt એટલે sin x into dx is equal to minus dt લખી દેવાનું is equal to integration sin of cos x ની જગ્યાએ t અને આ minus dt -1 તો કોન્સ્ટન્ટ છે અચળ છે ને 12 એટલે minus sin t dt sin નું ઇન્ટિગ્રેશન minus cos t is equal to minus પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. શરૂઆતમાં એક્ઝામ્પલ જે આપણો જે પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે આપણે આદેશ લેવો પડે. હવે બીજું કે તમે sin x બરાબર t આદેશ લેશો તેનો કોઈ જ ફાયદો નહીં થાય તમને. કદાચ તમે એવું વિચારો sin x બરાબર t તો સર ફાયદો કેમ ન થાય cos x dx બરાબર dt ના થાય. તો આ cos x dx ગુણાકારમાં sin of cos x dx છે. આખું sin of આ cos x થીટા જેવું વર્ક કરી રહ્યું છે એટલે sin x t આદેશ લેવાથી કઈ જ ફાયદો થશે નહીં. minus cos t plus c is equal to cos t ની કિંમત મૂકી દો cos of cos x plus c. example number 5 integration sin of ax plus b into cos of ax plus b into dx. અને ax plus b sin of ax plus b છે અહીંયા પણ cos of ax plus b છે એટલે θ બંનેમાં સમાન છે એટલે આને 2 વડે ગુણીએ 2 વડે ભાગીએથી ફાયદો શું થશે 2 sin θ cos θ બની જશે. બંનેમાં θ સમાન છે θ એટલે આપણે ax plus b તો એનાથી ફાયદો 2 sin θ cos θ થી ફાયદો એ થશે કે sin 2θ બની જશે એટલે અહીંયા 2 છે નહીં એટલે પહેલા તો 2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ એટલે 2 sin of ax plus b into cos of ax plus b dx is equal to 1/2 sin of 2 of ax plus b dx sin 2θ બની ગયું is equal to 1/2 sin of 2ax plus 2b dx. sin નું ઇન્ટિગ્રેશન minus cos 1/2 minus cos of 2ax plus 2b. પણ એટલું ધ્યાન રાખજો કે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં upon 2a plus c. x નો સહગુણક 2a છે તો 2a વડે એને ભાગવાનું ભૂલાય નહીં કારણ કે આપણે પ્રમેય સમજાયો તો આગળ
કે સ્મોલ f ઓફ ax પ્લસ b, અહીંયા પણ એ પ્રમેય તમને કહી દઉં, સ્મોલ f ax પ્લસ b dx, સ્મોલ f નું ઇન્ટિગ્રેશન કેપિટલ f થાય તો કેપિટલ f ઓફ ax પ્લસ b અપોન a પ્લસ c, x ના સહગુણક વડે ભાગી દીધા તો sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos ઓફ 2ax પ્લસ 2b અને x નો સહગુણક 2a વડે ભાગી દીધા. આ એનો આન્સર થયો. Example number 6, integration root ax plus b into dx. આ એક્ઝામ્પલ ને આપણે એકદમ ઈઝીલી આ રીતે પણ ગણી શકીએ કે ax plus b raised to 1/2 dx. આ સુરેખ છે, બીજું કોઈ પદ અહીંયા છે નહીં એના ગુણાકારમાં. આ આધારમાં પદ જે છે એ સુરેખ છે તો સીધું જ આવવાનું ઇન્ટિગ્રેશન એક ઘાત વધારી દો એટલે કે ax plus b raised to 1/2 plus 1 upon 1/2 plus 1, x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં, plus c. આ થયું 3/2, આ થયું 3/2, 2 અંશમાં જતા રહેશે એટલે 2/3 into ax plus b raised to 3/2 plus c. એક રીતે આ આધાર છે, સુરેખ છે એટલે સીધી એક ઘાત વધારી દો અને એટલી જ ઘાત છેદમાં લખી દો, પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં એટલે 3a. ઓકે, હવે આના માટે બીજી રીત, ઇન્ટિગ્રેશન રૂટ ax b. રૂટ વર્ગમૂળ મારે દૂર કરવું છે તો ax b t² આદેશ લો એટલે ax b બરાબર √t², એટલે વર્ગમૂળ દૂર થઈ જશે અને t બની જશે. હવે તમારે ax b t² જ આદેશ લેવો ને, t લો તો પણ ચાલશે, પણ t² લેવાનું કારણ એ કે આ વર્ગમૂળ દૂર થઈ જશે, t લેશો તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે. હવે આદેશ લીધો એટલે બંને બાજુ વિકલન કરવાનું, આનું x ની સાપેક્ષ, આનું t ની સાપેક્ષ, આનું વિકલન a અચળ x નું 1 a dx is equal to 2t dt. હવે આ dx બરાબર dx, અહીંયા બહાર એ તો છે જ નહીં કઈ આગળ, આ તો અંદર છે x b, તો dx ની કિંમત મુકાય, dx is equal to 2t upon a into dt. એટલે dx બરાબર આપણે અહીંયા લખીશું 2t upon a dt અને √ax b ના બરાબર લખીશું t² is equal to integration √t² into 2t upon a dt. આ t થયું, આ t, આ 2 અને a તો અચળ છે, બહાર લખી દઈએ 2 upon a ઇન્ટિગ્રેશન આનું d એટલે t² dt is equal to 2/a, t² નું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ t³/3 plus c is equal to 2/3a. હવે t ની કિંમત મૂકીએ, t ની કિંમત ax b નહીં, t ની કિંમત √ax b. એટલે આપણે ax b t² ધાર્યું છે, આપણે અહીંયા t² ની કિંમત t³ ની કિંમત ને t ની કિંમત મૂકીએ, ક્યુબ એઝ ઇટ ઇઝ રાખો આપણે, તો t ની કિંમત √ax b, એટલે t ની કિંમત √ax b નો ક્યુબ upon 3 plus c. આન્સર અને આન્સર સરખો છે. આ અંડર રૂટ ની જગ્યાએ લખાય √1 આવે એટલે 3/2 થાય, અહીંયા પણ 3/2 છે. આ 3 વધારે નથી, આ t આ 3 આ રહે એટલે આન્સર અને આન્સર આ 3/2. અહીંયા રૂટ આપ્યો છે, રૂટ ની જગ્યાએ 1/2 ઘાત લખી શકાય એટલે 3/2 ઘાત થઈ ગઈ એની, એટલે આન્સર અને આન્સર સમાન જ છે. બરાબર, પણ તમે આદેશ જ લેવો એવું જરૂરી નથી, તમે આ રીતથી પણ એક્ઝામ્પલ ગણી શકો, પણ અંદર સુરેખ હોય તો જ તમારે એક ઘાત વધારવાની, એટલી ઘાત છેદમાં લખવાની અને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં. અને આ q tq/3 into ax plus b raised to 3/2. Example number 7,
इंटीग्रेशन x into root x plus 2 dx. અહીંયા તમે હવે x plus 2 raised to 1/2 એટલે આને 1/2 ઘાત લખીને એક ઘાત વધારીને એક ઘાત એટલી જ ઘાત છેદમાં લખી દે નહીં ચાલે, કારણ કે અહીંયા x ગુણેલા છે. હા, આ પ્રમાણે રીત અહીંયા x ના હોત તો ડાયરેક્ટ થઈ શકે, પણ અહીંયા આગળ √x + 2 into x છે એટલા માટે આ ડાયરેક્ટ રીત નહીં થઈ શકે. તો આપણે આના માટે આદેશ લેવો વધારે સહેલો પડે, એનાથી થઈ શકે. અથવા બીજી રીત પછી આગળ ચર્ચા કરીએ કે √x + 2 આ અંડરરૂટ દૂર કરવા માટે x + 2 = t² આદેશ લેતા t² એટલા માટે આદેશ લીધો, આ x + 2 ની કિંમત તમે √t² મૂકશો એટલે પેલો વર્ગમૂળ નીકળી જશે. t લેશો તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે. હવે આખો એક્ઝામ્પલ t માં કન્વર્ટ કરવો પડે. અહીંયા x + 2 ની કિંમત મૂકવી પડે, અહીંયા x ની કિંમત મૂકવી પડે, અને x ની કિંમત શું મુકાય? t² - 2. ઓકે, આદેશ લીધો છે એટલે વિકલન કરીએ. આનું 1 આનું 0. 1 into dx is equal to 2t dt. dx બરાબર 2t dt મૂકીશું. √x + 2 ની જગ્યાએ t². આ x માં ના ચાલે, આ x ની કિંમત મૂકવી પડે. આ x ની કિંમત અહીંથી મળશે. x is equal to t² - 2. અહીંયા x ની કિંમત મૂકી દો, અહીંયા x + 2 ની કિંમત મૂકી દો, √t². અહીંયા dx ની કિંમત મૂકી દો, is equal to integration t² - 2 √t². dx એટલે 2t dt. આ 2 તો અચળ છે, બહાર લખી દો. √t² એટલે t થઈ જશે, is equal to આ 2 અચળ બહાર t² - 2 આનું t અને આ પણ t dt. આ બની ગયું t² અંદર ગુણી દઈએ હવે, is equal to 2 integration t² - 2 into t² dt is equal to 2 integration t⁴ - 2t² dt. 2 હવે આનું ઇન્ટિગ્રેશન ઘાત વધાર દો એટલી ઘાત છેદમાં t⁵/5 - 2t³ + c. હવે આના પરથી t ની કિંમત ત્યાં મૂકી દઈએ. t ની કિંમત શું મુકાશે? t is equal to √x + 2. હવે અહીંયા પ્લસ ઓર માઈનસ વિચારતા નહીં, પ્લસ જ આપણે લઈ જવાનું. t is equal to √x + 2. ઓકે, હવે t ની કિંમત અહીંયા મૂકી દઈએ તો 2 √x + 2⁵ minus 2 into √x + 2 whole cube upon 3 plus c. આન્સર. ઓકે, હવે અહીંયા સુરેખ છે, બહાર પણ સુરેખ છે, તો બીજી રીત પણ આમ વિચારી શકાશે. ઇન્ટિગ્રેશન x + 2 minus 2 into √x + 2 dx. અંડરરૂટ ને આને અને આની સાથે ગુણી કાઢીએ. શું કર્યું મેં? અંડરરૂટ ની અંદર જે વિધેય છે x + 2 એના જેવું મેં બહાર બનાવી દીધું, એટલે 2 ઉમેર્યા 2 બાદ કર્યા. આ બે કેન્સલ થાય તો આ x આવે, આપણે કેન્સલ કરવાના નથી. હવે અંડરરૂટ ને આની સાથે ગુણી દઈએ. x + 2 into √x + 2 minus 2 √x + 2 dx. આની 1/2 ઘાત કહેવાય, આની 1 ઘાત કહેવાય, એટલે x + 2 raised to આની 1 ઘાત આની 1/2 એટલે 3/2 થશે, minus 2 આની 1/2 ઘાત કહેવાશે, x + 2 raised to 1/2 dx. હવે ઇન્ટિગ્રેશન કરીએ. હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું તો x + 2 raised to 5/2 upon 5/2 આવી ગયું. આને 5/2 લખાય, રૂટ કાઢો એટલે 5/2 લખાય, 2 અંદર ગુણી કાઢો 2/5 આવી જશે. પછી અને x + 2 raised to એક ઘાત વધારો 3/2 upon 3/2. આ સુરેખ છે એટલે આ રીતમાં એક ઘાત વધારી એટલી જ ઘાત છેદમાં લખી. સુરેખ ના હોત તો આ રીત વિચારી શકાત
આ ગોઠવવાની વિચારી શકાય નહીં. સુરેખની અંદર વર્ગમૂળની અંદર જે સુરેખ પદ આપ્યું છે, સુરેખ વિધેય આપ્યું છે, એના જે મેં ઉમેરીને બાદ કરી નાખ્યો. હવે કેન્સલ થાય તો રકમ એવી ને એવી કેન્સલ કરશો નહીં. પછી આ રૂટની અંદર ગુણી કાઢ્યા. આની વનહાફ ઘાત થઈ, આની એક ઘાત છે, આની વનહાફ ઘાત એટલે ઘાતનો સરવાળો એટલે 3x+2 અને 3/2 ઘાત થઈ અને x⁴1/2. હવે ઇન્ટિગ્રેશન કરો એટલે આ જવાબ આવી જશે તમારો. આ બીજી રીત છે. Example number 8. Integration x into √1 plus 2x square અને રૂટની અંદર દ્વિઘાત છે એટલે આગળનો એક્ઝામ્પલ નંબર 7 ની જેમ આને સેટ કરી શકીશું નહીં. 7 માં એક્ઝામ્પલ નંબર 7 માં x into √x+2 હતું. રૂટની બહાર પણ સુરેખ અને રૂટની અંદર પણ સુરેખ વિધેય હતું. અહીં આપણે આદેશ લેવો જ પડશે વર્ગમૂળ દૂર કરવા માટે. 1 plus 2x² is equal to t² આદેશ લેતા t² એટલે 1 plus 2x² is equal to √t² એટલે અંડરરૂટ દૂર થઈ જશે, t બની જશે. હવે ડેરિવેટિવ કરીએ આનું 0, આની ડેરિવેટિવ 4x dx is equal to 2t dt. હવે આપણે આ સેટ થઈ જશે x dx. આ x નું પાછળ લખી દો તો x dx કહેવાય. તો x dx is equal to t/2 dt. 4 છેદમાં લાગી દીધા એટલે આ x dx બરાબર t/2 dt લખાય અને અંડર રૂટમાં t² લખાય is equal to √t² x dx બરાબર t/2 dt. આ એક જ ચલમાં થઈ ગયો, ચલ પરિવર્તન કહેવાય. આમાં ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષ કહેવાય, આમાં ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષ કહેવાય અને બધા જ પદ t ના સ્વરૂપમાં છે. અંડર રૂટ દૂર થશે t² ને લીધે એટલે t અને આ t એટલે t²/2 dt 1/2 અચળ t² નું ઇન્ટિગ્રેશન t³/3 plus c is equal to 1/6. t ની કિંમત મૂકીએ. t ની કિંમત આના પરથી therefore આના પરથી t ની કિંમત t is equal to √1 plus 2x². અહીંયા t ની કિંમત મૂકી દઈએ. √1 plus 2x² નો ક્યુબ પ્લસ c. આ હોલ ક્યુબ એઝ ઇટ ઇઝ રાખ્યો. ફક્ત t ની જ કિંમત મૂકી. t ની કિંમત મૂકવા માટે આ સ્ક્વેર દૂર કરવો પડે તો આ બાજુ સ્ક્વેર રૂટ થઈ ગયા અને એ t ની કિંમત મેં અહીંયા મૂકી દીધી. એક્ઝામ્પલ નંબર 9. ઇન્ટિગ્રેશન 4x + 2 into √x² plus x plus 1 dx. હવે વર્ગમૂળમાં દ્વિઘાત છે, બહાર સુરેખ છે તો x² plus x is equal to t² ધારીએ અને વિકલન કરવાથી આ સેટ થશે. આ 4x plus 2 into dx સેટ થઈ જશે. પહેલા તો આપણે આ કરીએ કે આમાંથી 2 કોમન અહીંયા લઈ લે. 2 into 2x plus 1 √x² plus x plus 1 dx. હવે x² plus x plus 1 is equal to t² આદેશ લઈએ. એ આદેશ લીધા બાદ ડેરિવેટિવ કરવાની એટલે 2x plus 1 અને 0 into dx is equal to 2t dt. એટલે 2x plus 1 into dx બરાબર 2t dt લખાશે. આટલું તો અચળ અહીંયા બહાર લખી દઉં છું. under root as it is x² plus x1 બરાબર t² is equal to 2 integration under root t² into 2x plus 1 into dx બરાબર 2x plus 1 into dx. 2x plus આ ગુણાકારમાં છે. 2x plus 1 into dx એના બરાબર 2t dt. 2 અચળ 12 4 આનું t અને આ t under root t² એટલે t થશે અને આ t એટલે t² dt is equal to 4 into t³/3 plus c is equal to 4/3. t ની કિંમત મૂકી આના પરથી t ની કિંમત મૂકશે મળશે આપણને. therefore t is equal to √x² plus x plus 1 √x² plus x plus 1
હોલ ક્યુબ, આ ક્યુબ છે એઝ ઇટ ઇઝ, પ્લસ c. Example number 10. Integration dx upon x minus root x. x is equal to t square. આ રૂટ દૂર કરવા માટે x is equal to t square. ડાયરેક્ટ આદેશ લેતા x is equal to t square આદેશ લેતા 1 into dx is equal to 2t dt. હવે x ની કિંમત મૂકી દઈએ. dx is equal to 2t dt, 2t dt upon x is equal to t square minus under root t square. આદેશ લઈએ એટલે એક્ઝામ્પલ એક જ ચલમાં ફેરવાઈ જાય. t આદેશ લીધો હોય તો એક્ઝામ્પલ t ચલમાં, થીટા આદેશ લીધો હોય તો એક્ઝામ્પલ થીટાના ચલમાં, અને dt ના એટલે t ને સાપેક્ષ ઇન્ટિગ્રેશન થશે. 2 અચળ બાર t upon t square minus root t square એટલે t dt is equal to 2 integration t છેદમાં t common t minus 1 dt is equal to 2 છેદમાં સુરેખ છે, અને એક્ચ્યુઅલી આને તમે આની સાથે સરખાવજો. integration 1 upon x dx is equal to log mod x plus c. આપણે આ x જોડો, અચળ ના જોશો તમે આને. આ જે x minus 1 t common cancel t minus 1 dt આ સુરેખ છે, અહીંયા પણ સુરેખ છે, તો આના પ્રમાણે આન્સર થશે 2 log mod t minus 1 plus c. t ની કિંમત મૂકી દો. therefore t is equal to root x is equal to 2 log mod t ની કિંમત root x minus 1 plus c. હવે આમ હોય દાખલા તરીકે ઇન્ટિગ્રેશન dx upon x plus 5 સુરેખ છે, તો આનો આન્સર પણ શું થાય? log mod x plus 5 plus c. તો અહીંયા પણ છેદમાં સુરેખ છે, તો આપણે પેલો નિયમ કે t raised to -1 ઘાત ઉપર લઈ જઈએ, -1 ને ઘાત વધારીએ, એ નિયમ ના વાપરી શકાશે. એને મેં આગળ સમજાવ્યું છે કે આને x raised to -1 ઘાત કરશો, 1 upon x ને x raised to -1 ઘાત કરશો તો x raised to -1 plus 1 છેદમાં -1 plus 1 છેદ 0 થઈ જશે. પણ આપણી પાસે પ્રમાણિત સૂત્ર છે કે ઇન્ટિગ્રેશન 1 upon x, આ સુરેખ છે તો log mod x, તો આ પણ સુરેખ જ છે. અહીંયા x છે પણ x plus 0 આપ્યો છે, અહીંયા x plus 5 છે તો x plus dx upon x plus 5 તો log mod x plus 5. તો એવી જ રીતે dt upon t minus 1 તો log mod t minus 1 અને t ની કિંમત મૂકી દીધી. Example number 11. Integration x upon root x plus 4 dx x greater than -4. x greater than -4 એટલા માટે આપ્યું છે કે આ રૂટ વ્યાખ્યાયિત થાય કે -4 કરતા મોટી વાસ્તવિક સંખ્યા માટે જ આ રૂટ વ્યાખ્યાયિત થાય, નહીં તો રૂટ વ્યાખ્યાયિત ના થાય, વિધેય વ્યાખ્યાયિત ના થાય, તો ઇન્ટિગ્રેશન ના. કારણ કે x plus 4 -4 કરતા નાની સંખ્યા વિચારશો, દાખલા તરીકે -5 તો -5 plus 4 અને રૂટ ની અંદર માઈનસ આવી ગયું એટલે વિધેય વ્યાખ્યાયિત ના થાય, એટલા માટે આપણને આ શરત આપી છે. ઓકે, હવે આ સુરેખ છે, આ પણ સુરેખ છે. આના માટે બે રીત થશે. એક રીતમાં તમે રૂટ દૂર કરવા માટે x plus 4 is equal to t square, આનું વિકલન 1, આનું 0, dx is equal to 2t dt. આ dx ની જગ્યાએ 2t dt મૂકી દઈએ તો આ x ની જગ્યાએ x is equal to t square minus 4, x ની જગ્યાએ t square minus 4 મૂકી દઈએ તો t square minus 4 under root t square into 2t dt. x ની કિંમત મૂકી આના પરથી આ રૂટ એટલા માટે રૂટ x plus 4 is equal to t square એટલા માટે આદેશ લીધો, આદેશ લેતા
એવો આદેશ એટલા માટે લીધો અંડર રૂટ ઇઝીલી દૂર થઈ જાય, અંડર રૂટ t² એટલે t બની જાય, આ t અને આ t પછી કેન્સલ થઈ જશે. ઓકે, હવે અહીંયા આગળ x ની કિંમત મૂકી t² - 4. આખો એક્ઝામ્પલ t માં પરિવર્તન પામી ગયું એટલે ચલ t બની ગયું. ટુ અચળ ઇન્ટિગ્રેશન t² - 4 upon t into t dt is equal to 2 integration t² minus 4 dt is equal to 2 t² નું integration t³ by 3 minus 4 અચળ 4 ને બહાર લખી દે, ઇન્ટિગ્રેશન 1 થયું, ઇન્ટિગ્રેશન 1 dt એટલે t થાય, ઇન્ટિગ્રેશન 1 dx 1 નું ઇન્ટિગ્રેશન x થાય. એવી જ રીતે અહીંયા 4 તો અચળ બહાર લખી દીધો, અહીંયા બહાર નહીં આમાં, એટલે આ રીતે થયું integration t² dt minus 4 integration dt. આ 4 અચળને આ રીતે બહાર લખ્યું, અહીંયા 1 છે, 1 નું ઇન્ટિગ્રેશન t થાય. હવે t ની કિંમત મૂકી દઈએ, t ની કિંમત અંડર રૂટ, therefore t is equal to under root x plus 4, 2 into under root x plus 4 no cube upon 3 minus 4 under root x plus 4 plus c. ઓકે, હવે આના માટે બીજી રીત, આદેશ લીધા સિવાય પણ આ એક્ઝામ્પલ ગણી શકશો. વર્ગમૂળની અંદર સુરેખ પદ છે, આ પણ સુરેખ છે. ઇન્ટિગ્રેશન x plus 4 minus 4 upon under root x plus 4 dx. અંદર જે વિધેય છે x plus 4, એવું જ x plus 4 minus 4 plus 4 minus 4 કેન્સલ થઈ જાય તો આ રકમ એઝ ઇટ ઇઝ રહેશે, રકમ ચેન્જ થતી નથી. +4 - 4 કેન્સલ કરતા નહીં તો પાછી રકમ જ આવી જશે. હવે x + 4 ના છેદમાં અને 4 ના છેદમાં અલગ પાડી દઈએ એટલે આ પ્રમાણે x + 4 upon under root x + 4 minus 4 upon under root x + 4 dx is equal to આ એકવાર કેન્સલ થઈ જશે, x + 4 અને રૂટ એકવાર કેન્સલ થઈ જાય તો અંશમાં રહેશે root x plus 4 minus, અને આ રીતે લખાય 4 into x plus 4 raised to minus 1/2 dx, અને 1/2 લખાય એટલે એક ઘાત વધારી દો એટલે આની 1/2 ઘાત એટલે x plus 4 1/2 થયું, 1/2 plus 1 એટલે 3/2 upon 3/2 minus 4 આની એક ઘાત વધાર દો એટલે x plus 4 minus 1/2 plus 1 એટલે 1/2 upon 1/2 plus c. આ 2 અંશમાં જતા રહેશે એટલે 8 બની જશે. આ 2 અંશમાં એટલે 2/3, આ 2 અંદર ગુણી દઉં તો આના જેવો આન્સર આવી જશે. બરાબર, આ રીત પણ કરી શકાશે કે જેમાં મેં આદેશ લીધો નથી, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ સુરેખ છે અને અહીંયા પણ સુરેખ છે એટલે x + 4 - 4 કર્યું અને છેદ દરેકના છેદમાં અલગ પાડી દીધા અને આદેશની રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાશે. એક્ઝામ્પલ નંબર 12, integration x³ - 1 raised to 1/3 into x raised to 5. હવે x³ - 1 is equal to t³ આદેશ લઈશું આપણે. એનાથી ફાયદો એ થશે કે 1/3 જે ઘાત છે એ કેન્સલ, t³ ને લીધે 1/3 ઘાત કેન્સલ, વર્ગમૂળ હોય તો આપણે t² લઈએ છે તો ક્યુબ રૂટ છે અહીંયા આગળ તો t³ લઈએ, એનો ફાયદો થશે. બીજું આપણે જે આદેશ લઈએ છે x³ - 1 is equal to t³ આદેશ લેતા અને ડેરિવેટિવ 3x² dx is equal to 3t² dt. હવે અહીંયા આગળ x² અને dx સેટ થાય એના માટે આ x³ ને હું આ રીતે લખું, ઇન્ટિગ્રેશન x³ - 1 raised to 1/3 into x³ into x² dx, x raised to 5 ના x³ into x², આના બરાબર
x² * dx આ 3 3 તો કેન્સલ થઈ જવાના છે x² * dx = t² dt લખાય એટલે અહીંયા જે આપણે આદેશ લઈએ છીએ ને આદેશ લેવાથી જે વિકલન કરીએ છીએ x² અને dx સેટ થઈ જાય એટલા માટે x⁵ ને x³ * x² લખ્યું x² dx = t² dt લખાશે 3 3 તો કેન્સલ થઈ 3 આમ છેદમાં આવી જશે હવે આ x³ ની કિંમત મૂકીશું અને x³ - 1 t³ મૂકીશું x³ ની કિંમત મૂકી શકાશે x³ therefore x³ t³ + અહીં x³ ની કિંમત મુકાશે અહીં x³ - 1 ની કિંમત t³ મુકાશે t³ * 1/3 into x³ એટલે t³ + 1 into x² dx x² dx t² dt આ કેન્સલ ઇન્ટિગ્રેશન આ t અને આ t³ into t³ + 1 dt હવે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નહીં કરવાના આખા ગુણાકારમાં છે આ એટલે આવું ના વિચારતા કે t⁴/4 into t⁴/4 અને 1 નો t થાય આ બે ગુણાકારમાં પદ છે એટલે બહુપદી બનાવી દેવાની બહુપદી બનાવ્યા પછી ઇન્ટિગ્રેશન એટલે આ t³ ને અંદર આપણે ગુણી દઈએ t⁶ plus t³ dt આ બહુપદી બની ગઈ હવે બહુપદી બન્યા પછી આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો t⁷ plus t⁴/4 plus c હવે t ની કિંમત મૂકી દઈએ t ની કિંમત આવશે x³ - 1 raised to 1/3 અથવા cube root of t ની કિંમત આવશે cube root of x³ - 1 અહીંયા કિંમત મૂકી દઈએ is equal to cube root of x³ - 1 raised to 7/7 plus cube root of x³ - 1/4 raised to 4 करो /4 plus c હવે તમારે આને આમ આન્સર x³ - 1 raised to 7/3/7 x³ - 1 raised to 4/3/4 plus c અથવા આન્સર રાખશો તો પણ ચાલશે એક્ઝામ્પલ નંબર 30 integration x² upon 2 plus 3 into x³ whole cube dx હવે 2 plus 3 x³ = t લઈએ ક્યુબ છે એટલે એટલું t આદેશ લઈએ એ આદેશ લેવાથી શું ફાયદો થશે કે x³ નું વિકલન x² બનશે અચળની ચિંતા ના કરશો અચળ તો ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું પણ આ x³ નું વિકલન બની જશે x² અને dx સેટ થઈ જશે એટલે 2 plus 3 x³ = t આદેશ લેવાથી આદેશ લીધા પછી વિકલન કરીશું વિકલન કરવાથી x³ નું વિકલન x² બની જશે x² અને આ dx સેટ થઈ જશે એટલે અચળ જે આવશે અચળ તો ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે 2 plus 3x³ = t આદેશ અહીંયા ક્યુબ છે એટલે એટલો t આદેશ લઈએ અહીંયા આપણે ક્યુબ રૂટ દૂર કરવો તો એટલે t³ આદેશ લીધો વર્ગમૂળ દૂર કરીએ છીએ એટલે t² આદેશ લઈએ છે આનું ડેરિવેટિવ 0 આનું 9x² dx = dt અહીંયા તો x² dx છે તો 9 ને છેદમાં લઈ લઈએ એટલે x² * dx = dt/9 x² * dx = dt/9 લખીશું અને 1/2 plus 3x³ = t આ ક્યુબ તો એઝ ઇટ ઇઝ છે t³ into dt/9 આ 9 અચળ છે 1/9 integration t⁻³ dt ઘાતના નિયમ પ્રમાણે 1/9 t⁻³ plus 1 minus 2 minus 3 plus 1 minus 2 plus c minus 1/18 9 into minus 2 એટલે minus 1/t આ t⁻³ એટલે 1/t² plus c is equal to minus 1/t આની માઈનસ ઘાત છે હું છેદમાં લઈ ગયો
તમારે માઇનસ ઘાત રાખવી ને પછી t ની કિંમત મૂકશો તો પણ ચાલશે. t ની કિંમત 2 પ્લસ 1 અપોન છે 1 અપોન t ની કિંમત 2 પ્લસ 3x ક્યુબ હોલ સ્ક્વેર પ્લસ c. Example number 14. Integration dx upon x into log x raised to m. log x બરાબર આદેશ લઈએ એટલે log x નું ડેરિવેટિવ થાય 1 upon x dx. આ સેટ થઈ જશે 1 upon x સેટ થઈ જશે. log x is equal to t આદેશ લેતા તો 1 upon x dx is equal to dt એટલે dx upon x આ રકમમાં dx upon x is equal to dt upon log x ની આદેશ t log x is equal to t raised to m. હવે આને આ નિયમ વાપરી શકાય t raised to minus m dt એક ઘાત વધાર દો t raised to minus m plus 1 upon minus m plus 1 plus c. હવે ધ્યાનથી તમે જુઓ અહીંયા m is not equal to 1 m is equal to 1 લઈએ તો છેદ 0 થઈ જાય એનો આન્સર જ અવ્યાખ્યાયિત આવી જાય એટલે m is not equal to 1. હવે t ની કિંમત મૂકી દઈએ log x raised to minus m plus 1 upon minus m plus 1 plus c. Example number 15. Integration x upon 9 minus 4x square 9 minus 4x square dx. હવે આપણે 9 minus 4x square ને આદેશ લઈએ અને x square ની ડેરિવેટિવ થશે 2x dx છે. આ x અને dx સેટ થઈ જશે. અચળ તો આપણે ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈશું એટલે 9 minus 4x square is equal to t આદેશ છે આની ડેરિવેટિવ 0 minus 8x ઘાત આગળ લીધી ઘાત ઘટાડી દીધી into dx is equal to dt. અહીંયા તો x dx છે જે એક્સ્ટ્રા પદ આ બાજુ છેદમાં લઈ લઈએ x dx is equal to minus dt by 8 એટલે x dx બરાબર લખીશું minus dt by 8 અને 9 minus 4x square is equal to t integration 1 upon t into x dx બરાબર minus dt by 8 minus અને 8 કોન્સ્ટન્ટ છે અચળ છે minus 1 upon 8 dt upon t integration dt upon t is equal to log mod t minus 1 upon 8 log mod t plus c is equal to minus 1 by 8 log mod t ની કિંમત 9 minus 4x square log mod 9 minus 4x square plus c. Example number 16. Example number 16. Integration e raised to 2x plus 3. અને આપણું પ્રમાણિત સ્વરૂપ છે e raised to x એ ટાઈપનો જ છે. અહીંયા e raised આપણું સૂત્ર e raised to integration e raised to x is equal to e raised to x થાય. એમાં જે e ને જે ઘાત છે x એ સુરેખ છે તો અહીંયા પણ સુરેખ છે ભલે x નો સહગુણક 2 રહ્યા તો એનો આન્સર એના પ્રમાણે e raised to 2x plus 3 x ના સહગુણક વડે ભાગી દો plus c. Example number 17. Integration x upon e raised to x square dx. ઉપરના એક્ઝામ્પલ જેવું નથી અહીંયા e ને x square ઘાત આપી છે પણ x square બરાબર t આદેશ લઈશું ને એટલે x square નું વિકલન કરીશું તો x અને dx સેટ થઈ જશે એટલે કે x square is equal to t આદેશ લેતા x square ની ડેરિવેટિવ 2x dx is equal to dt x dx અહીંયા અંશમાં જ છે x dx બરાબર લખાશે x dx is equal to dt by 2 x square ની x square is equal to t મૂકી દઈએ અને x dx is equal to dt by 2 x dx is equal to dt by 2 1 upon e raised to t
into dt by 2 આ 1/2 અચળ 1/2 આને લખાય e raised to minus t dt e raised to x ની ડેરિવેટિવ e raised to x e raised to 2x plus 3 ની ડેરિવેટિવ e raised to એના જેવો x ની ઘાત સુરેખ છે અહીંયા આપણો પ્રમાણિત રૂપ નતું એટલે આદેશ લેવો પડ્યો હવે જો પ્રમાણિત રૂપ આવી ગયું અહીંયા e raised to x જેવું બની ગયું x સુરેખ છે અહીંયા t સુરેખ છે અહીંયા પણ x સુરેખ છે એટલે x ની ઘાત 1 છે પણ x ના સહગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં તો એવી જ રીતે અહીંયા e raised to minus t ની ઇન્ટિગ્રેશન e raised to minus t થાય પણ t ના સહગુણક વડે ભાગી દેવાનું એટલે 1/2 into e raised to minus t upon minus 1 plus c હવે t ની કિંમત મૂકી દે t is equal to x square એટલે minus 1/2 into e raised to minus x square plus c Example number 18 integration e raised to tan inverse x upon 1 plus x square dx આમાં 1 plus x square આદેશ લેવાથી કઈ ફાયદો નહીં થાય પણ tan inverse x આદેશ લેવાથી ફાયદો થશે કે tan inverse x is equal to t આદેશ લેતા આદેશ લઈએ એટલે વિકલન કરવાનું tan inverse x નું વિકલન 1 upon 1 plus x square into dx is equal to dt એટલે dx upon 1 plus x square ની જગ્યાએ dt લખી શકાશે અને tan inverse x ની જગ્યાએ t લખી શકાશે is equal to e raised to t dt હવે પ્રમાણિત સૂત્ર બની ગયું એટલે આપણે એ રીતે વિચારવાનું કે આદેશ કઈ રીતે લેવો કે 1 x પર આદેશ લેવાથી કઈ ફાયદો નહીં થાય પણ tan inverse x નો આદેશ લઈએ તો dx upon 1 x square સેટ થઈ જશે અને આ e raised to t પ્રમાણિત સૂત્ર બની જશે e raised to t નું ઇન્ટિગ્રેશન e raised to t plus c t ની કિંમત e raised to tan inverse x plus c example number 19 integration e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 dx હવે આમાં છેદનો કે અંશનો આદેશ લઈશું તો કઈ ફાયદો નહીં થાય પણ એક સ્ટેપ થોડા કરવા પડશે કે અમુક પદ e raised to x ઇને e raised to 2x ને e raised to x into e raised to x લખાય upon e raised to x into e raised to x plus 1 હવે અહીંયા e raised to x કોમન કાઢીએ એ તમે પહેલા વિચાર આવશે અહીંયા તો e raised to x છે નહીં કોમન કેવી રીતે કાઢીએ આ પદમાં તો છે જ નહીં e raised to x જે પદમાં નથી ત્યાં ભાગી દઈશું આપણે એટલે e raised to x કોમન e raised to x minus 1 upon e raised to x લખાય upon એવું છેદમાં કરીએ કે e raised to x કોમન તો e raised to x plus 1 upon e raised to x આ કેન્સલ ઇન્ટિગ્રેશન હવે આને લખાય e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x dx હવે છેદ બરાબર t આદેશ લઈએ અંશ બરાબર t આદેશ લેવાથી ફાયદો નહીં થાય છેદ બરાબર t આદેશ લઈએ તેનો ફાયદો શું થશે જોઈ લઈએ e raised to x plus e raised to minus x is equal to t આદેશ લેતા e raised to x ની ડેરિવેટિવ e raised to x e raised to minus x ની ડેરિવેટિવ e raised to minus x into minus અને minus x ની ડેરિવેટિવ ભૂલાય નહીં ડેરિવેટિવ dx is equal to dt એટલે આને લખાય e raised to x minus e raised to minus x dx is equal to dt અંશ સેટ થઈ ગયો e raised to x minus e raised to minus x બરાબર dt એટલે એના બરાબર લખાય dt આના બરાબર dt આના બરાબર t આદેશ લીધો છે dt upon t આ પ્રમાણિત સૂત્ર બની ગયું જો તમે અંશ માટે આદેશ લીધો હોત તો પ્રમાણિત સૂત્ર ના બનત એટલે છેદ માટે આદેશ લીધો છેદમાં t આવે એટલે dt upon t સુરેખ બની ગયું is equal to log mod t plus c is equal to log mod t ની કિંમત e raised to x plus e raised to minus x plus c